ગઈ 22મી તારીખ હતી એ બપોરનો 2 વાગ્યાનો સમય હતો જ્યારે કાશ્મીર જેને જન્નતની ધરતી કહેવામાં આવે છે આ કાશ્મીરની ધરતીને રક્તરંજિત કરવામાં આવી કેટલાક દહેશતગર્દો દ્વારા આતંકીઓ દ્વારા અને ફરી એક વખત આતંકિસ્તાનની ભૂમિકામાં સામે આવી। અત્યારે સ્થિતિ એ થઈ ગઈ છે કે બંને દેશો વચ્ચેનો તણાવ ચરમ પર પહોંચી ગયો છે। શું થશે શું નહીં થાય એને લઈને અને અટકળો ચાલી રહી છે, બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે। એક તરફ પીડા છે, દુઃખ છે, તો બીજી બાજુ આક્રોશની પણ આગ છે જે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી। પરંતુ આજે વાત કરવી છે એ તમામ તૈયારીઓની જે ભારત સરકાર કરી રહ્યું છે પાકિસ્તાન સામે લડવા માટે જે આતંકનો આકા છે। કારણ કે આજ પાકિસ્તાને આજે સ્વીકારી પણ લીધું છે કે અમેરિકાના ઇશારે જ તે 3 દાયકાથી છેલ્લા 30 વર્ષથી આ ડર્ટી કામ, આ ગંદુ કામ કરી રહ્યું હતું। પરંતુ ભારત અત્યારે આ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે શું તૈયારીઓ કરી રહ્યું છે, મારા સહયોગી બધા જ મારી સાથે જોડાયા છે અને આ તૈયારીઓ પર આપણે વિશ્લેષણ કરીશું, ચર્ચા કરીશું, વિગતવાર વાત કરીશું। સૌથી પહેલા વાત કરવી છે કે અત્યારે આર્મી દ્વારા શું ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે। છેલ્લા 2 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે 3 જ દિવસની અંદર 4 એન્કાઉન્ટર થયા છે, કેટલાક આતંકીઓને ઠાર પણ મારવામાં આવ્યા છે। જોકે એમાં કેટલાક આપણા જવાનો ઘાયલ પણ થયા છે, પરંતુ સેનાએ હવે પ્રણ લઈ લીધું છે કે આતંકીઓનો ખાત્મો બોલાવીને જ લઈશું। શું અત્યારે તૈયારીઓ ચાલી રહી છે, શું કાર્યવાહી થઈ છે, કયા એક્શન લેવાયા છે, જાણીશું પિનાક શુક્લા પાસેથી। જી કૃષ્ણા, ભારતીય સેના બિલકુલ અત્યારે આકરા પાણીની પર છે અને સેનાના ઓપરેશન વિશેની આપણે વાત કરીએ ને તો 130 જેટલા જે આતંકવાદીઓ છે એ આઈડેન્ટિફાઈ થયા છે અને સેના 3 મોરચાની પર અત્યારે સૌથી મોટું મહત્વતા ધરાવતું એક ઓપરેશન પાર પાડી રહી છે। એમ તો ઇન્ટરનલ મલ્ટિપલ ઓપરેશન્સ ચાલી રહ્યા છે, પરંતુ આ 3 ઓપરેશન એટલા માટે મહત્વના છે કે એક કાશ્મીરમાં ચાલી રહ્યું છે, એક એલઓસીની પાસે આઈડેન્ટિફાઈ કરીને જે ત્રાસવાદીઓ છે એને એલિમિનેટ કરવા માટેનું ચાલી રહ્યું છે અને ત્રીજું પીઓકેમાં જે પ્રકારે કેમ્પ ચાલી રહ્યા છે એ કેમ્પને કેવી રીતે ટાર્ગેટ કરવા એને લઈને આ 3 ઓપરેશનની પર અત્યારે સૌથી વધારે ભારતીય સેના કામ કરી રહી છે। ગઈકાલ રાતથી જે પ્રકારે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યા હતા અને એ સમયગાળા દરમિયાન જે ભારતીય સેના છે એનો જડબાતોડ જવાબ આપીને અનેક ચોકીઓ ધ્વસ્ત કરી નાખી હતી। કહેવામાં એટલા માટે જ આવી રહ્યું છે કે ભારતીય સેના જે અત્યારે આકરા પાણીએ ખાસ એટલા માટે છે કે એ માત્ર ને માત્ર રાહ જોઈ રહી છે એક એવા સિગ્નલની કે જેના આધારે જે પણ આ આતંકવાદીઓ છે આ આતંકવાદીઓમાં જે વિદેશી આતંકવાદીઓ છે એનો પણ સમાવેશ થાય છે, જે પાકિસ્તાન તરફના આતંકવાદીઓ છે એનો પણ સમાવેશ થાય છે। એ તમામને આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। જે મુખબીર બન્યા હતા એવા જે 3 આતંકવાદીઓ છે એ પૈકીના 2નું તો ઘરને પણ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવ્યું હતું। કૃષ્ણા, કહી શકાય કે ભારતીય સેના અત્યારે એ એલર્ટ મોડ પર છે કે જ્યાંથી માત્ર એક જો અગર સંદેશો મળે છે તો એની સામે એ જે એનું ટાર્ગેટ છે એને પાર પાડવા માટે બિલકુલ કટિબદ્ધ છે। બિલકુલ કટિબદ્ધ છે, પ્રતિબદ્ધ છે, કારણ કે પ્રધાનમંત્રીએ ગઈકાલે કહ્યું હતું કે આ પ્રવાસીઓ પર હુમલો કરવામાં નથી આવ્યો પરંતુ ભારતની આત્મા પર હુમલો કરવામાં આવ્યો છે અને આતંકીઓને મિટ્ટીમાં મિલાવી દઈશું। જે પણ થોડી ઘણી જગ્યા પણ બચી છે એમની પાસે, જે થોડો ઘણો અવકાશ છે એ પણ ખતમ કરી દઈશું અને આ ઘડીમાં, આ લડતમાં આખી દુનિયા અમારી સાથે છે। અંકિત, એ જમીન હોય, એ જળ હોય કે આકાશ હોય, તમામ મોરચે ભારત લડવા માટે તૈયાર છે, આતંકિસ્તાનને જવાબ આપવા માટે તૈયાર છે અને એના માટે એરફોર્સ દ્વારા ઓપરેશન આક્રમણ પણ શરૂ કરાયું છે। બિલકુલ, એરફોર્સ દ્વારા આક્રમણ શરૂ કરવામાં આવ્યું છે, યુદ્ધાભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। દેખો, કોઈ પણ દેશ જે છે તે વોર નથી ઈચ્છતું, પરંતુ સ્થિતિ ત્યારે એવી આવી ગઈ છે કે જ્યારે આતંકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું ત્યારે આ યુદ્ધાભ્યાસ જે છે તે આતંકિસ્તાન એટલે કે પાકિસ્તાનને એ બતાવવા માટે કે ભારત કેટલી તાકાત ધરાવે છે તેના માટે અત્યારે આ યુદ્ધાભ્યાસ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। વાયુસેના દ્વારા જે તેમના ફાઇટર જેટ છે જેમાં રાફેલનો સમાવેશ થાય છે, સુખોઈ MKI-30નો સમાવેશ થાય છે, 2 સ્ક્વોડ્રન જે છે તે ભારત પાસે છે અલગ અલગ જગ્યાએ, જેમાં પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે, અંબાલાનો પણ સમાવેશ થાય છે। આ જે 2 સ્ક્વોડ્રન છે તેને ત્યાં તૈનાત કરી દેવામાં આવે છે અને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે આ યુદ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે। જમીનથી જમીન, વાયુથી વાયુ, કોઈ પણ જગ્યાએ જો પ્રહાર કરવાનો વારો આવે તો તે સમયે કયા પ્રકારની પરિસ્થિતિ અને કઈ રણનીતિ સાથે આગળ વધવું એ તમામ બાબતે અત્યારે જે છે તે યુદ્ધાભ્યાસમાં ટ્રેનિંગ જે છે તે મેળવી રહ્યા છે જે પાયલટ છે તે। અને જે પ્રમાણે આપણે કહ્યું કે જલ, થલ અને વાયુ ત્રણેય પ્રકારે અત્યારે ભારત જે છે તે સજ્જ થઈ ગયું છે કે કોઈ પણ પરિસ્થિતિ જો સર્જાય, કારણ કે 28 લોકો આપણે ગુમાવ્યા છે, ભારત દેશના જે નાગરિકો ગુમાવ્યા છે તેને લઈને આખા દેશમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ન માત્ર દેશ પરંતુ વૈશ્વિક લેવલે પાકિસ્તાનની જે છે તે અત્યારે એવું ભૂંડું ચિત્ર અત્યારે પાકિસ્તાનનું સર્જાયું છે કે તેમાં કોઈ પણ પ્રકારે હવે કયા પ્રકારે એક્શન લેવા તે આગામી સમયમાં સરકાર નક્કી કરશે। અત્યારે એક્શન ચોક્કસપણે લેવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ વધારે જો એક્શન લેવામાં આવે અથવા તો
યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો કયા પ્રકારે રણનીતિ સાથે આગળ વધવું તેના માટેની રણનીતિઓ જે છે, તેના માટેનો યુદ્ધાભ્યાસ જે છે તે અત્યારે ચાલી રહ્યું છે. જી બિલકુલ. અને જે કાયર હરકત કરવામાં આવી હતી એ દહેશતગર્દો દ્વારા, કારણ કે નિશસ્ત્ર પ્રવાસીઓ હતા જેઓ હળવાશની પળો માણવા ગયા હતા, પ્રવાસે ગયા હતા પોતાના પરિવાર સાથે, અને એમને મોતને ઘાટ ઉતાર્યા છે. અને કેવી રીતે લડીશું, કારણ કે જેવી રીતે કહેવામાં આવી રહ્યું છે કે ડિપ્લોમેટિક સ્ટ્રાઇક તો આપણે શરૂ કરી દીધી છે, પરંતુ કોઈ પણ મોરચે જો લડવાનું આવે તો એના માટે ભારત સક્ષમ છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. નુપુર, એરફોર્સથી તો આપણે વાત કરી કે શું તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ પાકિસ્તાનની હાલત જ અત્યારે એટલી ખરાબ છે, અર્થતંત્ર કકડભૂસ થઈ ગયું છે, સામાજિક રાજકીય બધી જ સ્થિતિ અત્યારે એની ખરાબ છે, અને એ બધા વચ્ચે લડવાની વાત આવશે તો નેવી આપણી શું કેટલી તૈયાર? બિલકુલ, નેવી હંમેશા તૈયાર હોય છે અને નેવીનો ઇતિહાસ રહ્યો છે કૃષ્ણા કે હંમેશાથી નેવી જડબાતોડ જવાબ આપતી આવી છે. પછી એ કોઈ પણ યુદ્ધ હોય, 1971નું યુદ્ધ આપણને યાદ છે કે જ્યારે આઈએનએસ વિક્રાંતે તબાહી મચાવી દીધી હતી. કોક્સ બજાર, ચિટગોંગ, આ બે પાકિસ્તાન એટલે પૂર્વ પાકિસ્તાન, એ વખતના બાંગ્લાદેશના જે બંદરો હતા કે જેનાથી પાકિસ્તાનને સહાય મળતી હતી પૂર્વ પાકિસ્તાનમાં, અને એ બંદરોને ડિસ્ટ્રોય કરી દીધા હતા. આઈએનએસ ગાઝીને આઈએનએસ રાજપૂતે કેવી રીતે ડૂબાડી હતી એનો ઇતિહાસ દુનિયા જાણે છે. આઈએનએસ વિક્રાંત અને બીજા આપણા ડિસ્ટ્રોયરે 1971ના યુદ્ધમાં કેવી ભૂમિકા નિભાવી હતી આપણે જાણીએ છીએ. બંગાળની ખાડી હતી, પણ આ વખતે અરબી સમુદ્ર છે. અરબી સમુદ્રમાં એક રોટલાના ટુકડા માટે વલખા મારતું પાકિસ્તાન મિસાઇલ પરીક્ષણ કરવા જઈ રહ્યું હતું. અને એ પહેલા જ્યારે આ પહેલગામમાં હુમલો થયો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદીઓની જમીન ખૂટી પડશે, એવો જવાબ એમને આપવામાં આવશે ને પાકિસ્તાન 24-25 તારીખે પરીક્ષણ કરે એ પહેલા જ આપણું ડિસ્ટ્રોયર આઈએનએસ સુરત, એમાંથી એક સરફેસ ટુ એર મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું. એવી સરફેસ ટુ એર મિસાઇલ કે 2700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે કોઈ પણ સરફેસ ઉપરથી. પછી એ જમીન હોય કે દરિયો હોય, દરિયામાં જ્યારે આઈએનએસ સુરતમાં એને એ ડિસ્ટ્રોયરમાં લોડ કરવામાં આવે છે તો 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવામાં કોઈ પણ દુશ્મન હોય એને ડિસ્ટ્રોય કરી શકે છે. 70 કિલોમીટરનો એનો રેડિયસ છે, એટલે કે આઈએનએસ સુરત જે જગ્યાએ છે ત્યાંથી 70 કિલોમીટરની અંદર જો એને મૂકવામાં આવે ને 70 કિલોમીટરમાં કોઈ પણ એના ટાર્ગેટ પર આવે, સેટ કરવામાં આવે તો એને ડિસ્ટ્રોય કરી શકે છે, અને એ પણ 2700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. એટલે જો કરાચી પાસે મૂકી દેવામાં આવે, કારણ કે આપણી ભારત સાથેની પાકિસ્તાનની બોર્ડર છે એ જળ સ્થળ બંનેથી જોડાયેલી છે. કરાચી પછી જે આપણે કચ્છ પછીનો જે ઉપરનો ભાગ જે આવે છે એ આખો પાકિસ્તાનનો ભાગ આવે છે. આઈએમબીએલ ત્યાંથી પણ છે, પોરબંદર પાસેથી પણ માછીમારોનું અપહરણ કરતું આવ્યું છે પાકિસ્તાન. એટલે જળ સીમામાં જ્યારે આઈએનએસ સુરત જેવા ડિસ્ટ્રોયર ઉતારવામાં આવે અને જ્યારે મોટા મોટા જહાજો ઇન્ડિયન નેવીના ઉતારવામાં આવે તો સ્વાભાવિક છે પાકિસ્તાનના પરસેવાની સાથે બીજું ઘણું બધું છૂટી જાય. કૃષ્ણ જી બિલકુલ નુપુર. અને આટલા યુદ્ધ થયા, આટલા બધા સંબંધો વણસ્યા બંને દેશો વચ્ચે, કારણ કે વારંવાર આતંકી હુમલા થયા, પરંતુ ભારતે ક્યારેય ઇતિહાસમાં નિર્ણય નહોતો લીધો. એવો નિર્ણય લીધો છે અત્યાર સુધી માનવતાના ધોરણે એની જનતાને ન ભોગવવું પડે એ માટે ભારતે ક્યારેય જળ નથી રોક્યું. પરંતુ હવે કીર્તનભાઈ એ પણ નિર્ણય લઈ દેવાયો છે. સિંધુ જળ કરાર જે 1960માં કરવામાં આવ્યો હતો એ પાણી રોકવા સુધીનો નિર્ણય લેવાયો છે. અત્યારે હાલ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને જળશક્તિ જે મંત્રાલય છે એની મહત્ત્વની મિટિંગ ચાલી રહી છે. આ મિટિંગમાં જલશક્તિ મંત્રી CR પાટીલ અને વિદેશ મંત્રી જયશંકર પણ ઉપસ્થિત છે. આ સાથે મંત્રીમંડળના જે કેટલાક મંત્રીઓ છે એ પણ ઉપસ્થિત છે. ભારત દ્વારા પાકિસ્તાન સરકારની જે સિંધુ જળ સમજૂતી છે એ મુદ્દે એક પત્ર પણ લખવામાં આવ્યો છે, અને જે જળ સમજૂતી છે એની અંદર શું થઈ શકે છે અને આગામી પરિણામો પાકિસ્તાને શું ભોગવવા પડશે એ બાબતના પણ કેટલાક મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સિંધુ જળ સમજૂતી છે એમાં 70% પાણી પાકિસ્તાનને અને 30% પાણી ભારતને વાપરવાનું છે. સિંધુ જળ સમજૂતી જે થઈ છે એના કારણે જોવા જઈએ તો પાકિસ્તાનનો પંજાબ અને એની આસપાસનો જે પ્રદેશ છે એ પ્રદેશની અંદર સિંચાઈનું પાણી અને લોકોને પીવાનું પાણી આ માધ્યમથી જ પૂરું થાય છે. ભારત સરકાર દ્વારા જે 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા એમાંથી જે આ સિંધુ જે નિર્ણય છે એ અટકાવવાના કારણે જે 5 નિર્ણયોમાં સૌથી વધુ જો પાકિસ્તાનને કંઈ કાઠું પડ્યું હોય તો એ આજે જે સમજૂતી કરાર છે એને સ્થગિત કરવાનો જે નિર્ણય છે એ પાકિસ્તાનને કાઠો પડ્યો છે. પાકિસ્તાન સરકાર પણ આ નિર્ણયથી હાલ ચિંતિત છે કે જો આ સમજૂતી કરાર અટકાવવામાં આવશે તો પાકિસ્તાનની અંદર જે અવ્યવસ્થા ગેરવ્યવસ્થા ઊભી થશે એનો નિકાલ કઈ રીતે થશે અને પરિણામો શું આવશે એ બાબતે પાકિસ્તાન સરકાર પણ ચિંતિત છે. જોઈએ અત્યારે જે મિટિંગ ચાલી રહી છે એની અંદર જે
કરાર સંબંધિત ચર્ચાઓ થશે અને આગળ આ કરારમાં ક્યાં ઊભા રહેવું, શું કરવું અને કેટલી સખ્તાઈથી પાકિસ્તાન સાથે વર્તવું એ તમામ નિર્ણયો આ મિટિંગમાં કૃષ્ણા થવાના જે છે. બિલકુલ, અને સંરક્ષણ નિષ્ણાંતો હંમેશા એવું કહેતા આવ્યા કે હવેની જે લડાઈ થશે એ જમીની માર્ગે નહીં થાય પરંતુ જળ માર્ગે થશે, જળના માધ્યમથી થશે. અને એ શરૂઆત થઈ ગઈ છે કારણ કે જેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો એટલે પાકિસ્તાન હાફલું ફાફલું થઈ ગયું અને કહી દીધું કે આ ભારતે જે નિર્ણય કર્યો છે એ એક્ટ ઓફ વોર છે પ્રતિ. પરંતુ અત્યારે જે ડિપ્લોમેટિક સ્ટ્રાઇક કરવામાં આવી એમાં એક બહુ મોટો નિર્ણય એ પણ હતો કે જે પણ પાકિસ્તાનીઓ ભારતમાં છે જેમણે વિઝા આપવામાં આવ્યા હતા એમને તાત્કાલિક ભારત છોડવું પડે એવા આદેશ અપાયા છે. બિલકુલ ભારત છોડવું પડે, કારણ કે અત્યાર સુધી જે આપે પણ કહ્યું ને કે હજી સુધી ક્યાંક માનવતાના ધોરણે આ બધા આકરા નિર્ણય લેવામાં નહોતા આવ્યા. આ પહેલાં એવું નથી કે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ભારત પર હુમલા કરવામાં ન આવ્યા હોય. 2019માં પુલવામાનો હુમલો હોય કે પછી જમ્મુ કાશ્મીરમાં સતત સીઝફાયરનું ઉલ્લંઘન હોય, પણ ક્યારે પણ આકરા નિર્ણય એર સ્ટ્રાઇક કરવામાં આવી, સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી. પરંતુ આ જે તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આ 22 એપ્રિલે જે આ દુર્ઘટના ઘટી અને એમાં 28 પ્રવાસીઓ જ્યારે જીવ ગુમાવ્યા ત્યારે તરત જ વિદેશનો પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફર્યા હતા અને મિટિંગોનો દોર શરૂ કર્યો હતો. તરત જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને કાશ્મીર મોકલ્યા હતા અને ત્યાં પણ બેઠકો થઈ હતી અને એમાં આંકડા જે નિર્ણય લેવામાં આવ્યા એમાં સૌથી મોટો નિર્ણય લેવામાં આવે કે વિઝા તરત જ રદ કરવામાં આવે. અને અત્યારે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીને એક આદેશ જારી કરી દીધો છે કે અલગ અલગ રાજ્યોમાં જેટલા પણ પાકિસ્તાની લોકો જે અત્યારે વિઝા પર રહી રહ્યા છે એ તમામના વિઝા રદ કરીને એમને તરત જ મોકલી દેવામાં આવે. સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે એક લિસ્ટ તૈયાર કરો કે કયો મુસાફર જે છે એટલે કયો પાકિસ્તાની જે છે કયા પ્રકારના વિઝા પર અને કેટલા સમયથી ભારતમાં વસવાટ કરે છે એ તમામનું એક લિસ્ટ જાહેર કરવામાં આવે અને તરત જ તમામના વિઝા રદ કરીને તેમને ભારતમાંથી નિકાલ કરીને પાકિસ્તાન મોકલી દેવામાં આવે. સૌથી મહત્વની વાત એ છે કે ડિપ્લોમેટિક સ્ટ્રાઇક એ પાકિસ્તાનને તોડી નાખશે. કૃષ્ણા, બિલકુલ, ડિપ્લોમેટિક સ્ટ્રાઇક પાકિસ્તાનને તોડી નાખશે. અને ડિપ્લોમેસીમાં હંમેશા કહેવાય છે કે તમે તમારા મિત્રોને ચૂઝ કરી શકો છો, તમારા પાડોશીઓને ચૂઝ નથી કરી શકતા કારણ કે તમે સરહદે જોડાયેલા છો એની સાથે. અને આ પાકિસ્તાન એ ભારત માટે માથાનો દુખાવો બની ગયું છે કારણ કે આતંકનો આંકા છે, અશાંતિનો આંકા છે. નવીન ગૃહમંત્રી દ્વારા, કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા જે આદેશ આપવામાં આવ્યા અને એને લઈને ગુજરાત સરકાર પણ કેવી રીતે એક્શનમાં આવી ગઈ છે. જી કૃષ્ણા, વાત કરવામાં આવે તો પહેલગામમાં જે આતંકી હુમલો થયો તેમાં ગુજરાતના પણ 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં પિતા પુત્ર યતીશ પરમાર અને સ્મિત પરમારે પોતાનો જીવ ગુમાવ્યો અને શૈલેષ કડથિયા જે સુરતના વતની છે તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો. ગુજરાતમાં પણ ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. તે બાદ રાજ્ય સરકાર દ્વારા પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. જ્યારે કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે તમામ પાકિસ્તાનીઓને દેશમાંથી બહાર કાઢવામાં આવે, તે બાદ ગુજરાતમાંથી પણ જે પાકિસ્તાનીઓ છે તેમને દેશમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, રાજ્યમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભરૂચની જ વાત કરીએ તો ભરૂચમાં જ એક શાહિદા બીબી નામની જે મહિલા છે, જે પાકિસ્તાની મહિલા છે, તે શોર્ટ ટર્મ વિઝા પર ગુજરાતમાં રહેતી હતી. તેને આજે જ રાજ્ય નિકાલ કરવામાં આવ્યો છે. તેને દેશ નિકાલ કરીને તેને પાકિસ્તાન પરત કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર જે છે તે કડક પગલાં લેવા માટે કટિબદ્ધ છે. ગૃહ રાજ્યમંત્રીની વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું કે આજે સવારે તમામ પોલીસ કમિશનરને આદેશ આપી દેવામાં આવ્યા છે કે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જે પણ પાકિસ્તાનીઓ છે તેમને પરત મોકલવામાં આવે. જેવી રીતે આપણે વાત કરી કે જળ, થલ, વાયુ ત્રણેય રીતે સેના કટિબદ્ધ છે. તો જળની વાત કરીએ તો સોમનાથનો દરિયો હોય કે પછી આ બધું દ્વારકાનો દરિયો હોય, દરિયાઈ સીમાઓ ઉપર પણ સેના દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તે મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યું છે. દ્વારકાનો જે દરિયો છે તેમાં પણ મધ દરિયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તે રીતે ગુજરાત પણ જળ, થલ, વાયુ ત્રણેય રીતે લડી લેવાના મૂડમાં છે અને કટિબદ્ધ છે. કૃષ્ણા, આગળ વધી અને પાકિસ્તાનના ઇશારે કરવામાં આવેલી આ કાયરાના હરકતથી દેશ આખામાં આક્રોશની આગ ફાટી નીકળી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી, ગુજરાતથી ગુવાહાટી સુધી બસ એક જ માંગ થઈ રહી છે કે આતંકવાદનો ખાત્મો બોલાવો. પીએમ મોદીએ પણ ગઈકાલે કહ્યું હતું કે 140 કરોડ દેશવાસીઓની ઈચ્છા શક્તિ એ આતંકવાદને હરાવશે. ધવલ, આખા દેશમાં એક જ માંગ છે, થિયેટર, બેનર્સ, પોસ્ટર્સ, કેન્ડલ માર્ચ નીકળી રહી છે. જી કૃષ્ણા, જણાવી દઉં કે નરેન્દ્ર મોદીએ કાલે જે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભાઈ ભારતની આત્મા પર પ્રહાર છે અને આત્મા પર પ્રહારને લઈને 140 કરોડ દેશવાસીઓ કોઈ એક મુદ્દા લઈને એકજૂથ થયા હોય તેવું લાગી રહ્યું છે. વાત કાશ્મીરથી કન્યાકુમારીની હોય કે ગુજરાતથી ગુવાહાટી સુધીની દરેક જગ્યાએ માત્ર ને માત્ર આતંકવાદ સામે આક્રોશ દેખાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના જે જિલ્લાઓ છે તેની અંદર પણ આક્રોશ દેખાઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીર બંધ છે, વેપારી સજ્જડ બંધ પાડી રહ્યા છે. આજે ફરી એક વખત જ્યાં આતંકી હુમલો થયો એ પહેલગામમાં પણ સ્થાનિક લોકોએ આક્રોશ સાથે રેલી કાઢી હતી અને સ્ટોપ ટેરરિઝમના
પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો સાથે સાથે અનંતનાગમાં પણ કાશ્મીરની અંદર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. સ્થાનિક લોકો બહાર આવી રહ્યા છે, કહી રહ્યા છે કે અમે આતંકવાદને દૂર કરો, આતંકવાદને હટાવી દો. આ સાથે સાથે દેશની રાજધાની દિલ્હીની અંદર પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ વિરોધ પ્રદર્શન દેશભરમાં કરાઈ રહ્યું છે. તો સાથે સાથે દિલ્હી બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આજે દિલ્હીની મોટાભાગની બજારો બંધ રહી હતી અને દિલ્હીની અંદર વેપારીઓએ જે આતંકી હુમલામાં મૃત્યુ પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી. જો વાત કરવામાં આવે ગુજરાતની, તો ગુજરાતના જિલ્લાઓમાં દરેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. મોરબીની અંદર તો વેપારીઓએ બંધ પાડી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે સાથે મહીસાગર છે, સાબરકાંઠા છે, કચ્છમાં પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. કચ્છના ધાર્મિક સ્થળ માતાના મઢની અંદર વેપારીઓએ બંધ પાડી, સમગ્ર ગામ સજ્જડ બંધ હતું અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે કે હવે આતંકવાદ સામે લડી લેવું જોઈએ. જોકે આને લઈને સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે, સરકાર પણ પગલાં લઈ રહી છે. પણ સાથે સાથે પ્રજાનો જે આક્રોશ દેશભરમાં દેખાઈ રહ્યો છે કંઈક અનોખો છે. એટલો બધો વિરોધ થઈ રહ્યો છે કે હવે લાગી રહ્યું છે કે પાકિસ્તાન નકશામાં રહેશે કે નહીં. જી બિલકુલ, અને લોકો એ પણ માંગ કરી રહ્યા છે કે ખાલી ઠાલા શબ્દો નથી જોઈતા, માત્ર સાંત્વનાઓ નથી જોઈતી, એક્શન જોઈએ છે. પરંતુ આ જ સવાલ એ શૈલેષભાઈની પત્ની કહી રહી છે, આ જ સવાલ એ વિનય નરવાલની બહેન કરી રહી છે અને એને જવાબ જોઈએ છે. આ જવાબ બદલાના સ્વરૂપે જોઈએ છે. પણ મનીષ, ભારતે જેવી શરૂઆત કરી ડિજિટલ સ્ટ્રાઇકના દ્વારા, ક્યાં પહેલો હજુ તો પગલું હતું, આનાથી ઉપર પણ હજુ પગલાં લેવાશે, આના કરતાં કડક જવાબ આપવામાં આવશે. પરંતુ આની સાથે શરૂઆત સાથે જ પાકિસ્તાન હાંફળું ફાંફળું થઈ ગયું છે. બિલકુલ, કારણ કે કૃષ્ણા, જે પ્રકારે ભારત સરકારે એમણે કલ્પના પણ નહોતી કરી કે અચાનક જ પાણી જેવો એક બેઝિક જરૂરિયાતનો મુદ્દો છે એ બંધ થઈ જશે. કારણ કે આખા વિશ્વને ખબર છે કે જ્યારે વિશ્વ બેંક એમાં મધ્યસ્થી રહી હોય અને આ પ્રકારે જ્યારે કરાર થયેલા હતા, ત્રણ નદીઓ વચ્ચેની વાત છે. પરંતુ બીજી બાજુ પાકિસ્તાનની જે આવામ છે, પાકિસ્તાનના જે સામાન્ય માણસો છે, એ પણ આ સરકારથી ત્રાહિત છે, આતંકવાદીઓથી ત્રાહિત છે. પરંતુ ભારત સરકારે ન છૂટકે આ પ્રમાણે નિર્ણય લેવો પડ્યો છે. બીજી બાજુ એરસ્પેસ બંધ કરી દીધી છે પાકિસ્તાની સરકારે. એમના નેતાઓ, એમના મંત્રીઓ આવીને નિવેદનબાજી કરી રહ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ તો ત્યાં સુધી કહી દીધું છે કે અમે અત્યાર સુધીમાં અમેરિકાનો હાથો બનતા રહ્યા, યુરોપનો હાથો બનતા રહ્યા અને આ ગંદી રમત તો અમે 30 વર્ષથી રમી રહ્યા છીએ. જેનો મતલબ એ થાય છે કે પરોક્ષ અથવા તો પ્રત્યક્ષ રીતે એ વાતનો સ્વીકાર કરે છે કે તેઓ આતંકવાદને હથિયારની જેમ ઉપયોગ કરીને ભારતમાં અશાંતિ ફેલાવવાનું કામ કરે છે. દુનિયામાં એકમાત્ર એવો દેશ જો કહેવામાં આવે કે એ માત્ર આતંકનો અડ્ડો ચલાવે છે તો માત્ર પાકિસ્તાન છે, કૃષ્ણા. અને એની પાછળના 2-3 કારણો આપણે બહુ બારીકાઈથી જાણવા જરૂરી છે. કારણ કે એક એવો સમય હતો પાકિસ્તાન માટે આખી દુનિયામાં કે જ્યારે પોતાના જ ઘરમાં બલુચિસ્તાન, જ્યારે બલુચ આર્મી એની સામે લડી રહી છે, આખી ટ્રેનને હાઈજેક કરી લે છે અને ત્યારબાદ એક પછી એક આર્મીના જવાનો, પાકિસ્તાની આર્મીના જવાનોને ટપોટપ નિશાને લઈને મારવાનું શરૂ કરી દે છે. એક પેરેલલ સરકાર ચાલી રહી છે, પરંતુ પાકિસ્તાન સરકાર ત્યાં નાકામ રહી એવી દુનિયામાં મેસેજ ગયો. બીજી વાત, ઈરાન સાથેની સરહદને લઈને પણ ઈરાન સાથેનું સખત ઘર્ષણ છે. બીજી બાજુ હમણાં જ તાજેતરમાં ફરી એકવાર અફઘાનિસ્તાને જ્યારે તાલિબાનો સત્તા હાથમાં લીધી છે, એવામાં તાલિબાનો પણ એને આંખો બતાવતા થઈ ગયા છે. એક પરિસ્થિતિ એવી આવી કે ઇન્ટરનેશનલ કક્ષાએ પાકિસ્તાનની થૂથું વધારે થતી ગઈ અને આ બાજુ ભારત સાથે પણ જ્યારે લગાતાર આ પ્રકારના સંબંધો હતા. કારણ કે 370ની હટાવી દેવાની પછી જ્યારે વકફ બિલનો કાયદો આવ્યો તો એક મેસેજ આપવાની કોશિશ કરવી હતી પાકિસ્તાની સરકારે કે અમે આજે પણ એ જ અમારા જૂના પીઠોને પાડીને અમે આ દુનિયામાં આ પ્રકારે હરકત કરી શકીએ છીએ. અને એટલા જ માટે આ પ્રકારનો સમય નક્કી કરવામાં આવ્યો. કારણ કે જેટલા પણ આતંકીઓ અત્યારે જે ટ્રેકમાં બહાર આવી રહ્યા છે, જે 5-7 આતંકીઓની વાત થાય છે, એમાં મોટાભાગના આતંકી જેનું ઘર આજે તોડી પાડવામાં આવ્યું, એ આતંકી આદિલ, એ પણ જ્યાં પાકિસ્તાનમાં જઈને 2 વર્ષ સુધી ટ્રેનિંગ લઈને આવ્યો હતો, એ ગયો હતો કાયદેસર, પરંતુ એ ટ્રેનિંગમાં રહ્યો. અને એની સાથે સાથે એક વાત એ પણ છે કે જે પણ આતંકવાદીઓ અહીં આવે છે, પાણી જેવી રોકવાની વાત કરી કૃષ્ણા, કે આપણને ખબર છે કે હાફિઝ સઈદ ફરીથી એકવાર એનો જૂનો વિડીયો વાયરલ થયો કે હમ તમારી જુબાન ખીંચ કે લે લેંગે, આ પ્રકારની જે નફરતી ભાષા હતી એની, એ જ વાતો, એ જ પાકિસ્તાનને પોષવાવાળા જે આતંકીઓ છે, એમના ઈશારે જે કૂદવાવાળું ISI છે, એમને પણ ખબર છે કે પાકિસ્તાનની આર્મી કેવી રીતે ત્યાં કામ કરે છે. આખી આવામ જાણે છે, ઇવન ભારત પણ જાણે છે ખૂબ સારી રીતે. હવે એ વાતનો ડર છે કે જે રીતે સરહદે, જેમ રાજસ્થાનની સરહદે આપણે જે યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો છે, ભારતના એક પગલાથી પાકિસ્તાનમાં ફફડાટ છે. સૌથી વધારે સર્ચ થતું હોય પાકિસ્તાનમાં, કૃષ્ણા, તો અત્યારે એ થાય છે કે શું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે કે કેમ. આ પ્રકારનો એક સવાલ એક સામાન્ય ગલીથી લઈને મોટા શહેરો સુધી, અધિકારીઓથી લઈને ગામના ખેડૂત સુધી માત્ર એક ચર્ચામાં છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શું થશે. પરંતુ સૌથી
વધારે ફફડાટ એ પાકિસ્તાનના નેતાઓમાં છે, સામાન્ય લોકોમાં છે, અને સરકાર માત્ર શેખી હાંકી રહી છે, કારણ કે એને ખબર છે કે એના પીઠું ISI અને એના આતંકીઓ કામ કરી રહ્યા છે. જે બિલકુલ એટલે એવું થઈ ગયું છે કે એટલા બધા ઈરાન સાથે અફઘાનિસ્તાન સાથે સંબંધો ખરાબ છે. એક સમય તો એવો આવ્યો કે કદાચ ભારત સાથે બીજા બધા દેશોની સરખામણીમાં થોડા સારા સંબંધો હોય, પણ એ પણ હવે ખરાબ થઈ ગયા છે. પરંતુ આ બધા વચ્ચે દહેશતગર્દોનું જે એક લક્ષ્ય હતું એ હતું કે દહેશત ફેલાય અને આની સાથે સાથે ભારતનું જે સામાજિક તાણોવાણો છે, જે સૌહાર્દ છે, એ વેરવિખેર થઈ જાય. અને એ એક કારણ હતું કે એમણે ધર્મના નામ પૂછીને કપડાં કાઢીને લોકોને વીણીને માર્યા હતા. 28 હિન્દુઓને માર્યા. એક હતો સ્થાનિક કે જે બચાવવા ગયો હતો ને એટલા માટે મોતને ભેટ્યો હતો. પરંતુ આજે આખા દેશમાં જો એ આતંકીઓએ ધર્મ પૂછીને માર્યા છે, તો એ બચાવનારા પણ ઇન્સાનિયતના આધારે એ મુસ્લિમો જ હતા ને એટલા માટે આખા દેશમાં એ કાશ્મીર હોય, કન્યાકુમારી હોય, ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય, દરેક જગ્યાએ અત્યારે એ મુસ્લિમો એક સુરે કહી રહ્યા છે કે આતંકીઓનો ખાત્મો કરો. અને એના કારણે જ આજે મસ્જિદોમાંથી પણ પાકિસ્તાનના ખાત્મા માટેની માંગો બોલાવાઈ રહી છે, દુઆઓ થઈ રહી છે, પ્રાર્થનાઓ થઈ રહી છે. આતંકવાદી ઘટના જે જમ્મુ કાશ્મીરમાં બની, સમગ્ર દેશનો 25 કરોડ મુસ્લિમ સમાજ એનો વિરોધ કરી રહ્યો છે. અને ગુજરાતનો પણ 70 લાખ મુસ્લિમ સમાજ આજે કાર્યક્રમ માત્ર આ મસ્જિદમાં નથી, કચ્છથી લઈ નવસારી ને નવસારીથી દાહોદ ને ત્યાંથી અમીરગઢ સુધી તમામ જગ્યાઓ પર કાર્યક્રમ છે. આપ આપણા મીડિયાના મારફતે તપાસ કરી શકો છો. એટલે બહુ એક સારી જાગૃતિની નિશાની દેખાઈ આવી છે. પાકિસ્તાનના કુકર્મોની સજા, એની નાપાક હરકતોની સજા મુસ્લિમ સમાજ, હિન્દુસ્તાની મુસ્લિમ સમાજને ભોગવવાનો વારો આવે છે. અમારી પ્રતિભાની પર એની પર લાછન લાગતું હોય છે. એટલે બહુ જ સારી બાબત એ થઈ કે ઇતિહાસમાં પહેલી વખત જમ્મુ કાશ્મીરના લોકોએ મસ્જિદના માઇક ચાલુ કરીને આ આતંકવાદી ઘટનાને વખોડી છે. અને એમણે એવું કીધું છે કે લાલ ચોકમાં આતંકવાદીઓને લાવો, અમે એમને ફાંસી ચડાવીશું. આમની સામે જે છે કેસ પણ ના ચલાવવો જોઈએ, સીધા જ એમને એન્કાઉન્ટર. બિલકુલ. અને દિવ્યા, આપે સાંભળ્યા ગ્યાસુદ્દીન શેખને. અને દેશભરના મુસ્લિમ નેતાઓ, મુસ્લિમો આ જ વાત કહી રહ્યા છે કે આતંકીઓના ઈરાદા એ સાચા સાબિત ન થવા જોઈએ. કૃષ્ણા, વારંવાર આ પ્રકારે આતંકવાદીઓની હરકતો સામે આવતી હોય છે ને એક કહેવામાં આવે છે કે આતંકવાદીઓની કોઈ પણ ધર્મ નથી હોતો, પરંતુ ધર્મ પૂછીને મૃત્યુને ઘાટ ઉતારવાવાળા, અને જ્યાં સુધી મરે નહીં ત્યાં સુધી તેમને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. અને તે જ પ્રકારના કૃત્યને મુસ્લિમ સમાજ છે, જે ગુજરાતના 70 લાખ જેટલા મુસ્લિમ સમાજે આજે નમાઝ અદા કરીને એક કાળી પટ્ટી બાંધીને વિરોધ છે તે કર્યો હતો. ને આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવે, આતંકવાદી નામના વ્યક્તિઓથી લઈને તમામ પાકિસ્તાનનો પણ નાશ કરવામાં આવે તેવી માંગ છે તે ઉચ્ચારી છે. કેન્દ્ર સરકારને પણ સમર્થન આપ્યું છે. વકફ બોર્ડના કાયદાને લઈને ભલે મુસ્લિમ સમાજમાં ક્યાંક નારાજગી જોવા મળી હતી, ક્યાંક વિરોધ પણ જોવા મળ્યો હતો, પરંતુ આજે તમામ મુસ્લિમ સમુદાય એક થયું છે અને ભારતને લડવાની તાકાત આપી રહ્યું છે. ગણતરીની મિનિટોમાં જ ભારત હુમલો જો કરે તો કદાચ પાકિસ્તાનનો હાલ જે ભૂખે મરી રહ્યું છે, પરંતુ તેની સામે જો હુમલો કરવામાં આવે તો ગણતરીની મિનિટોમાં પાકિસ્તાનનો પણ ખાત્મો થાય. અને આ જ પ્રકારે ગુજરાતભરમાં એક સાથે નમાઝ અદા કરવામાં આવી હતી અને તમામ લોકોની સામે કડક કાર્યવાહી, પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની તમામ મુસ્લિમ સમાજ દ્વારા માંગ છે તે આજે કરવામાં આવી છે. કૃષ્ણા. જી બિલકુલ દિવ્યા, આભાર આપનો. અને હવે વાત કરવી છે એ વ્યક્તિની જે અત્યાર સુધી તો વરસાદ અને વંટોળની આગાહી કરતા હતા, એ સાચી પણ સાબિત પડતી હતી. પરંતુ આ વખતે તેમણે દેશમાં કેવી અશાંતિ સર્જાશે, આતંકવાદ વધશે, આતંકી ગતિવિધિઓ વધશે, એને લઈને આગાહી કરી હતી અને સાચી પણ પડી છે, સાચી સાબિત થઈ છે કિન્નરી. બિલકુલ કૃષ્ણા, જે પ્રમાણે અંબાલાલ પટેલ સામાન્ય રીતે હવામાનની આગાહી કરતા હોય છે, પરંતુ એમણે જે ગ્રહ નક્ષત્રની ચાલ જોઈને આગાહી કરી હતી, 11 એપ્રિલે તેમણે આગાહી કરી હતી કે કાશ્મીરની અંદર આતંકવાદી ગતિવિધિ થઈ શકે છે. અને થોડા જ સમયની અંદર, થોડા જ દિવસોની અંદર આ જે આગાહી છે તે સાચી પડતી જોવા મળી છે. જે પ્રમાણે પહેલગામમાં આતંકી હુમલો થયો, આ આગાહી સાચી પડી છે. અને અંબાલાલ પટેલે જે પ્રમાણે વાત કરી છે, આસુરી શક્તિ ના કારણે થઈને આ પ્રકારની જે આતંકવાદી ગતિવિધિ છે તે જોવા મળી છે. અનિષ્ટ ગ્રહો જે છે તેમના ઉદયનો સમય છે 19 મે સુધી, તેવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે. અને આવનારા સમયની અંદર પણ આગામી સમયમાં અનિષ્ટ એવા તત્વોના કારણે થઈને, ગ્રહોના કારણે થઈને, ગ્રહોની ચાલના કારણે થઈને કેટલીક એવી ગતિવિધિઓ જોવા મળી શકે છે જે યુદ્ધ તરફ દોરી જઈ શકે છે. ન માત્ર ભારત પરંતુ વૈશ્વિક પટલ પર પણ યુદ્ધના જે ભણકારા વાગી રહ્યા છે,
મહત્વપૂર્ણ રીતે ભારત માટે, કારણ કે પહેલગામની જે ઘટના સામે આવી છે ત્યારબાદ પાકિસ્તાન સાથેનો જે તણાવ જોવા મળ્યો છે, યુદ્ધ તરફ લઈ જાય તેવી શક્યતાઓની આગાહી તેમણે વ્યક્ત કરી છે. ઉપરાંત જો વાત કરવામાં આવે, અંબાલાલ પટેલે જે સીમાવર્તી જે સરહદો છે, જે વિસ્તારો છે, ચાહે દરિયો હોય કે પછી જમીન હોય, તમામની સુરક્ષા માટે સતર્ક રહેવાની વાત કરી છે. કારણ કે જે ગ્રહ નક્ષત્રની ચાલ તેમણે જોઈ છે, રાજનેતાઓના ગ્રહોની જે અસર તેમણે જોઈ છે, આ અસર પણ ભારતના જે ભાવિ પર એ અસર કરતા સાબિત થઈ શકે છે. અને સીમાવર્તી સુરક્ષાની અંદર વધારો કરવા માટે થઈને, મહત્વપૂર્ણ રીતે દરિયાની સુરક્ષા માટે થઈને તેમણે સતર્ક રહેવા માટે થઈને પણ જણાવ્યું છે. જે આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે, આગામી સમયની અંદર બોમ્બ વિસ્ફોટ જેવી ઘટનાઓ પણ કદાચ ઘટી શકે છે. આવું અંબાલાલ પટેલે, જે પ્રમાણે અમે વાત કરી હતી તેમની સાથે, તેમણે કહ્યું હતું આગામી 1 મહિનો હજી વધુ સાચવવું પડશે. પરંતુ આ તમામની અંદર એક વાત ચોક્કસથી છે કે યુદ્ધના જો ભણકારા વાગે પણ છે તો ભારત એટલું સક્ષમ છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકે. જે બિલકુલ કિન્નરી, આભાર. અને હવે વાત કરવી છે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની ખૂબસૂરતીની. એ લોકતંત્રની ખૂબસૂરતી છે કે થોડા દિવસ પહેલા જે નેતાઓ વકફ બિલને લઈને આમ સામે પલટવાર કરી રહ્યા હતા, વાર પલટવાર કરી રહ્યા હતા, એ બધા જ નેતાઓ આજે હાથમાં હાથ મિલાવીને કહી રહ્યા છે કે આ ઘડીમાં અમે તમારી પડખે છીએ. I had a meeting yesterday with the government, and the united opposition condemned this action and said that we are there to support whatever action the government wants to take. The idea behind what has happened is to divide society, is to make brother fight brother. And it is very important that every single Indian stands united, stands together, so that we can defeat what the terrorists were trying to do. One of the people who was injured, I also met Chief Minister and LG, and they briefed me about what had happened, and I assured both of them that myself and our party is going to support fully.